પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ। પહેલું ક્વેશ્ચન છે પ્રત્યેક વેદાંત સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે તો તે પ્રમાણમાં ખાલી જગ્યા કહેવાય। તો તે પ્રમાણે આપણે શું કહેવાય છે? સમપ્રમાણ કહેવાય છે। તો સમ ઓકે। બીજું છે એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે તો તે પ્રમાણ ખાલી જગ્યા પ્રમાણમાં છે। તો આ જે છે વ્યસ્ત પ્રમાણમાં ઓકે વ્યસ્ત પ્રમાણમાં છે। ત્રીજું છે 6 પુસ્તકોની કિંમત 90 રૂપિયા હોય તો 7 પુસ્તકોની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય છે। તો આ શું છે? જ્યારે પુસ્તકોની કિંમત પુસ્તકોની સંખ્યા વધે તો કિંમત પણ એની વધે છે ઓકે। એટલા માટે એટલે રૂપિયા પણ વધે છે એટલા માટે આ સમપ્રમાણમાં છે। તેનું સોલ્યુશન આપણે કરીએ તો આને આવી રીતે લખી શકાય 6 પુસ્તકની કિંમત 90 રૂપિયા છે તો 7 પુસ્તકોની કિંમત કેટલી? તો આવી રીતે લખી શકાય। આ આપણું x1 છે અને આ છે આપણું y1, આ x2 છે, આ છે y2। આ સમપ્રમાણમાં છે। સમપ્રમાણમાં સૂત્ર હોય ત્યારે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 લખી શકાય આવી રીતના છે। તો આપણે અહીંયા કિંમત મૂકીએ x1 એટલે કે અહીંયા છે 6 અને y1 છે 90 ઓકે। x2 કેટલી છે 7 અને y2 અહીંયા આપેલું નથી ઓકે। તો y2 આ બાજુ આવશે એટલે ઉપર આવી જશે, અહીંયા 7 રહી ગયું। આ જે છે આ બાજુ આવશે તો નીચેવાળી સંખ્યાને ઉપર લઈ લેવાનું અને ઉપરવાળી સંખ્યા નીચે લખી કાઢવાનું ઓકે। હવે છેદ ઉડાવીએ આપણે તો 6 થી ભાગાકાર કરશો 6 એકા 6, 6 પંચા 30 આવી રીતે 15 સત્તા 105 કેટલા રૂપિયા થશે? 105 રૂપિયા થશે ઓકે। તો અહીંયા કેટલી કિંમત આવી છે? 105 ખબર પડી। હવે જોઈએ ચોથું 12ની લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય 8 લંચ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। આ પણ સપ્રમાણમાં છે કેમ કે જ્યારે લંચ બોક્સની સંખ્યા વધે તો રૂપિયાની સંખ્યા વધે અને જો ઓછી થાય તો એની કિંમત પણ ઓછી થાય છે। તો આપણે એને સોલ્યુશન કરીએ આવી રીતના આપણે કોર્સ બનાવી લેવાનું છે। આ આપણું x1, આ y1, આ x2 અને આ છે આપણું y2 ઓકે। તો સપ્રમાણમાં છે એટલે સૂત્ર શું થશે? જો અહીંયા લંચ બોક્સ 12 હોય તો 150 કિંમત, 8 હોય તો કેટલા ઓકે। તો અહીંયા લંચ બોક્સની સંખ્યા ઓછી થઈ જાય તો કિંમત પણ ઓછી થાય છે એટલે આપણે સપ્રમાણમાં છે એનું સૂત્ર જે છે x1 ભાગ્યા y1 x2 ભાગ્યા y2 થાય। એના પછી x1 કેટલું છે 12 અને y1 કેટલું છે 150 ઓકે। અહીંયા કેટલું છે 8, અહીંયા y2 આપણને ખબર નથી। અહીંયા સોલ્યુશન કરીએ આપણે। આ y2 આ બાજુ આવશે તો અહીંયા ઉપર આવી જશે, પછી અહીંયા 8 આ સંખ્યા આ બાજુ લઈએ તો નીચેવાળી સંખ્યાને ઉપર અને ઉપરવાળી સંખ્યા જે લખેલી છે 12 એ નીચે બસ 4 દુ 8 અને 4 તરી 12 થઈ જાય। પછી 3 પંજા 15 0 ને 0 એટલે 50 ગુણ્યા 2 કરીએ તો કેટલા આવે છે? y2 એટલે 100 આવે છે એટલે કે 8 લંચ બોક્સની કિંમત કેટલી હોય? 100 રૂપિયા હોય ઓકે। તો કેટલી આવે છે? અહીંયા 100 રૂપિયા આવે છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ગણિતની સ્વાધ્યાય પોથી અને હિન્દીની સ્વાધ્યાય પોથી અને ગણિતનું બુકનું પણ સોલ્યુશન કરેલું આપેલું છે, ત્યાંથી તમે જોઈને કરી શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। અને લાઇક કર્યા પછી તમને જો હાઇપ દેખાશે તો તમે હાઇપ પણ કરી નાખો જેનાથી પણ અમને પોઈન્ટ મળે છે તમારા તરફથી જેથી અમને મોટિવેશન મળે છે। તો આપણે જોઈએ આગળ 18 માણસો એક કામ કરતા 12 દિવસ લાગે છે તો 6 માણસને તે કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે। તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે માણસો કેટલા છે? અહીંયા 18 તો કામ 12 દિવસમાં। જો માણસો વધારે થાય તો દિવસ ઓછા લાગે ને, વધારે લોકો કામ કરે તો ઓછા દિવસમાં થઈ જાય, જો ઓછા માણસો હોય તો વધારે દિન લાગશે એટલે કે આ જે છે વ્યસ્ત પ્રમાણમાં છે। વ્યસ્ત પ્રમાણમાં છે તો એની આપણે સોલ્યુશન
કરીએ। તો આવી રીતના આપણે કોર્સ કરવાના છે। આવી રીતે કેમ સોલ્યુશન કરી રહ્યા, ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ આપણે, પણ આપણે બધા દાખલા આવી રીતના કરવાના છે, એટલા માટે આવી રીતે કરવાનું છે। ઓકે, અહીંયા આપણું x1 છે, અહીંયા y1, અહીંયા x2 છે, અને આ છે y1, આ y2। ઓકે, બોલે અહીંયા 1200 બોલે 18 માણસો હોય તો 12 દિવસમાં કામ પૂરું થાય। જો 6 માણસ હોય તો કેટલા દિવસમાં પૂરું થાય એ આપણે શોધવાનું છે। ઓકે, તો હવે આપણે શું કરવાનું છે, વ્યસ્ત પ્રમાણમાં છે એનું સૂત્ર શું થાય છે, x1 ગુણ્યા y1 x2 ગુણ્યા y2 આ થાય છે। x1 કેટલું છે આપણું, આ x1 છે 18, y1 કેટલું છે 12, x2 કેટલું છે 6 અને y2 આપણને ખબર નથી। ઓકે, હવે છે 18 ગુણ્યા 12, આ બાજુ આવશે એટલે છેદમાં આવી જશે, અહીંયા y2 રહી ગયું છે। y2 બરાબર શું થાય છે, કરીએ સોલ્યુશન, 6 દુ 12, 18 દુ 36। ઓકે, કેટલા દિવસ લાગશે, 36 દિવસ લાગશે। ઓકે, કેટલા દિવસ લાગશે, 36। ઓકે, તો અહીંયા થઈ ગયું 36 થાય। ઓકે, 15મું જોઈએ, 15 કડિયાને એક દિવાલ ચડતા 4 કલાક લાગે, તો આ દિવાલ 12 કડિયા ખાલી જગ્યા કલાકમાં પૂરી કરે। તો આના જેવું છે, વ્યસ્ત પ્રમાણમાં છે, કેમ કે કડિયાની જો સંખ્યા વધારે હોય તો કલાક ઓછા લાગે, જો કડિયાની સંખ્યા ઓછી કરીએ તો વધારે કલાક લાગે છે, એટલા માટે બરાબર। એક વધે છે એક વસ્તુ, બીજી વસ્તુ ઘટે છે, એટલા માટે વ્યસ્ત પ્રમાણમાં છે, તો એને પણ સોલ્યુશન કરીએ। અહીંયા જોઈએ કડિયા એટલે 15 કડિયા હોય તો 4 કલાક લાગે, 12 કડિયા હોય તો કેટલા, તો આપણું આ x1, આ y1, આ x2 અને આ છે y2। ઓકે, હવે એને સોલ્યુશન કરીએ તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય, વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે x1 ગુણ્યા y1 x2 ગુણ્યા y2। ઓકે, x1 કેટલું છે આપણું, તો x1 છે 15 અને y1 કેટલું છે 4, અહીંયા છે x2 12 ગુણ્યા y2। ઓકે, અહીંયા સોલ્યુશન કરીએ, આ જે સંખ્યા છે 15 ગુણ્યા 4, આ સંખ્યા આ બાજુ આવીએ તો છેદમાં આવી જશે બરાબર y2। ઓકે, y2 બરાબર શું થાય છે, તો આપણે 4 એકા 4, 4 તરી 12, 3 પંજા 15 બરાબર, કેટલા આવે છે, 5 દિવસ લાગે છે। કેટલા દિવસ, 5 દિવસ। ઓકે, સોરી કલાક છે, અહીંયા તો કલાક લખીએ 5 કલાક। ઓકે, અહીંયા થઈ ગયું। હવે છે 7મું, જો a અને b સપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય, એ છે a ભાગ્યા b આવી જશે। 8મું છે, જો a અને b વ્યસ્ત પ્રમાણમાં હોય તો તે અચળ હોય, તો એ છે a ગુણ્યા b। આવી રીતે વ્યસ્ત પ્રમાણ આવી રીતે અને સમપ્રમાણમાં આવી રીતે લખી શકાય છે। હવે આપણે આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે 1 કિલોગ્રામ ખાંડની કિંમત 36 હોય તો 5 કિલોગ્રામ ખાંડની કિંમત ખાલી જગ્યા થાય છે। તો 1 કિલોની આપેલી છે, ડાયરેક્ટ તમે ગુણાકાર કરી નાખો તો ડાયરેક્ટ આવી જશે બરાબર। કેટલા થાય છે, 36 પંજા 180 કિંમત આપશે, આ આપણું ખાલી જગ્યામાં આવી જશે। બીજું છે 50 કિલોમીટર કલાકે ઝડપ જતી કારનું 200 કિલોમીટર અંતર કાપવાનું છે। જો કારની ઝડપ 100 કિલોમીટર કલાકમાં આવે તો કારની કલાક નિયમિત સ્થળે પહોંચશે। એ આપણે અહીંયા જોઈએ સોલ્યુશન। તો આને કેવી રીતે સોલ્યુશન કરી શકાય, તો અહીંયા જોઈએ આપણું આ છે ક્વેશ્ચન નંબર 2નું બીજું। ઓકે, તો જે છે સમય એટલે શું થાય છે, એ છે આપણું અંતર ભાગ્યા ઝડપ। ઓકે, ઝડપ, તો અંતર જે છે આપણું કેટલું છે, અહીંયા 200 કિલોમીટરનું છે અને ઝડપ કેટલી છે, 50 કિલોમીટર પર કલાક। તો 200 ભાગ્યા 50 ભાગાકાર કરશો તો એટલે કેટલા આવશે, 4 કલાક આવી જશે। ઓકે, 4 કલાક। પછી બીજો જોઈએ સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ। જો અંતર કેટલું છે, 200 ના 200 છે, પણ ઝડપ જે છે 100 કિલોમીટર કરીએ ત્યારે કેટલા થાય છે, 0 થી 0 એટલે 2 કલાક થાય। કેટલા આન્સર આવશે, 2 કલાક। ઓકે, અહીંયા આવી જશે 2। ત્રીજો જોઈએ 10 પેનની કિંમત 80 રૂપિયા, તો 15 પેનની કિંમત ખાલી જગ્યા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં, તો અહીંયા આપણે શું કરવાનું છે, આવી રીતે શોધવાનું છે કે જો
પેનની સંખ્યા વધે તો અહીંયા રૂપિયાની સંખ્યા પણ વધે છે. ઓકે, રૂપિયા પણ વધે છે, પણ જો ઓછી કરી નાખીએ તો પેનની કિંમત પણ ઓછી થઈ જાય. ઓકે, તો એટલા માટે આ શું છે? સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં. ઓકે, ચોથું, 20 બાળકોને 100 ચોકલેટ વેચાય છે. આ ચોકલેટ 25 બાળકોને ખાલી જગ્યા પ્રમાણમાં વેચાય, તો આ સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં? તો એ અહીંયા જોઈએ, જો બાળકોની સંખ્યા વધે તો બધાને ઓછી ચોકલેટ મળે ને, બરાબર? તમને એ તો ખબર છે કે ઘરમાં વધારે સંખ્યા થઈ જાય તો વસ્તુ ઓછી મળે છે, તો એક વસ્તુ વધે છે તો બીજી ઘટે છે, એટલા માટે આ વ્યસ્ત પ્રમાણમાં છે. કયો પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, પાંચમું, x અને y સપ્રમાણમાં છે. તો x બરાબર 20 તો હોય તો y બરાબર 25. જો x બરાબર 32 હોય તો y બરાબર કેટલા? તો આપણે અહીંયા જોઈએ શોધીને, જે છે ને આ આપણું x1, આ y1, આ x2 અને y2 આપણે શોધવાનું છે. આવી રીતે સોલ્યુશન કરવાનું છે. ઓકે, તો આપણે અહીંયા સોલ્યુશન કરીએ. શું છે અહીંયા? પાંચમું, x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. આવી રીતે સોલ્યુશન કરી શકાય. 20 ભાગ્યા 25 બરાબર 32 ભાગ્યા y2. હવે y2 આ બાજુ આવશે 32. અહીંયા આ સંખ્યા છે આ ઉપર આવી જશે અને આ સંખ્યા નીચે આવી જશે. ઓકે, હવે y2 શોધવાનું છે આપણે. તો જે છે 5 પંજા 25, 5 ચોક 20, 4થી ઉડાવી નાખો, 4 8 32, 8 પંજા 40 આવે છે. y2 કેટલા આવ્યા છે? અહીંયા 40 આવ્યા છે. ઓકે, આવી રીતે અહીંયા છે x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે જો x1 20 અને હોય તો y1 કેટલો? 600, અને જો x2 400 હોય તો y2 ખાલી જગ્યા થાય. આ આપણું x1 અને y1 ધારી લેવાનું, અને x2 અને y2 વ્યસ્ત પ્રમાણમાં છે. એનું સૂત્ર શું થાય છે? તો આપણે અહીંયા જોઈએ. તો આપણું સૂત્ર જે છે એ છઠ્ઠાના x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 આ સૂત્ર થાય. ઓકે, x1 કેટલું છે? x1 આપણી પાસે અહીંયા છે 20 અને y1 કેટલું છે? 600. x2 કેટલું છે? 400. તો y2 કેટલું છે? ખબર નહીં. 20 ગુણ્યા 600 અને આ જે છે અહીંયા ભાગાકારમાં આવી જશે બરાબર y2. ઓકે, 2 0થી 2 0 અડાઈ નાખ્યા છે. 4 પંજા 20, 6 પંચા 30, y2 એટલે કેટલા આવ્યા છે? 30 આવ્યા છે. ઓકે, તો અહીંયા કેટલા આવશે? 30 આવી જશે. ઓકે, આગળ જોઈએ. સાતમું છે, જો x1 અને y1 તથા x2 અને y2 સપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા સત્ય છે. એ આપણે શોધી લીધા છે, આગળ સૂત્ર જોયા છે. સપ્રમાણમાં હોય તો એટલે આ સૂત્ર આપણે આવશે. ઓકે, તમે આ સૂત્ર અહીંયા લખી કાઢો. તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. ઓકે, આ થઈ જશે. જો x1 અને y1 તથા x2 અને y2 વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા સત્ય છે. તો વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ સૂત્ર છે. ઓકે, આ શું છે? x1 y1 બરાબર x2 y2 આવી જશે. નવમું છે, p નું r% લેખે t સમયનું સાદું વ્યાજ ખાલી જગ્યા પ્રમાણમાં છે. તો કયા પ્રમાણમાં હોય છે? તો સમપ્રમાણમાં હોય છે. 10મું છે, ચોરસની બાજુની લંબાઈ L હોય તો ચોરસની પરિમિતિ ખાલી જગ્યા પ્રમાણમાં હોય, એ પણ સમપ્રમાણમાં હોય છે. હવે આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 3. નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણ સમપ્રમાણમાં છે કે કેમ તે શોધો. પહેલું છે x y. તો x બરાબર 12 છે, બરાબર? અહીંયા આપેલી સંખ્યા છે એને આપણે શું કરી લેવાનું છે? આવી રીતે લખી કાઢો. આ આપણું x1, આ x2 અને આ છે x3, આ x4 અને આ છે x5. y1, y2, y3 અને y4 અને y5 શું બોલે છે? આપેલ પ્રમાણ સમપ્રમાણમાં છે તે ચકાસવાનું છે. તો આપણે અહીંયા ચકાસીએ. ઓકે, સૌથી પહેલાં આપણને શું કરવાનું છે? આ સૂત્ર છે x1 ભાગ્યા y1 સમપ્રમાણ માટે. ઓકે, x1 કેટલું છે? 12 ભાગ્યા 18. તો આપણે જોઈએ અહીંયા
6ના ઘડિયામાં 6 દુ 12 અને 6 તરી 18 થાય છે। 6 થી 6 ઉડાવી નાખ્યા, કેટલા આવે છે? 2/3। ઓકે, પછી આપણે જોઈએ x2 ભાગ્યા y2। x2 કેટલું છે? 30 અને y2 કેટલું છે? 45। જોઈએ તો કયા ઘડિયામાં આવે છે આ બંને? તો આ જે છે 15ના ઘડિયામાં આવે છે। તો 15 દુ 30 અને 15 તરી 45। આથી આ ઉડાવી નાખ્યા, કેટલા આવ્યા છે? 2/3। ઓકે, હવે x3 ભાગ્યા y3। x3 કેટલું છે? 36 અને એના ભાગાકારમાં 54। તો કેટલા ઘડિયામાં આવે છે? આ 18ના। 18 દુ 36 થાય છે અને 18 તરી 54 થાય છે। 18 થી 18 ઉડી ગયા, 2/3 આવે છે। ફરી x4 ભાગ્યા y4। x4 કેટલું છે? 40 ભાગ્યા 60। 20ના ઘડિયામાં આવે છે બંને। 20 દુ 40 અને 20 તરી 60। 20 થી 20 ઉડાવી નાખ્યા, 2/3 આવશે। ઓકે, હવે છે x5 ભાગ્યા y5 બરાબર કેટલા છે? 44 ભાગ્યા 66। 22 દુ 44 અને 22 તરી 66। 22 થી 22 ઉડાવી નાખ્યા, 2/3। બધાના આન્સર કેવા છે? સરખા આન્સર છે, એટલે સપ્રમાણમાં છે। તો આપણે શું લખીએ અહીંયા? આપેલ પ્રમાણ સમપ્રમાણમાં છે। ઓકે, આ થઈ ગયું। હવે આપણે બીજો જોઈએ। આપણી પાસે બીજો છે અહીંયા, આ છે આપેલું, આને આપણે લખીએ x1 આને અને આને x2 x3 x4 x5। અહીંયા લખીએ y1 y2 y3 y4 અને y5। ઓકે, તો આને કેવી રીતે સોલ્યુશન કરી શકાય? અહીંયા છે આ સમપ્રમાણમાં છે કે નહીં? તો સમપ્રમાણ માટે આ સૂત્ર છે x1 ભાગ્યા y1। x1 કેટલું છે? 20 20 ભાગ્યા 50। તો આ કયા ઘડિયામાં આવે છે બંને? 10ના ઘડિયામાં। તો 10 દુ 20 અને 10 5 50। 10 થી 10 ઉડાવી નાખો, 2/5 આવે છે। હવે x2 ભાગ્યા y2। x2 કેટલું છે? 24 અને y2 કેટલું છે? 60। કયા ઘડિયામાં આવે છે? તો 12ના ઘડિયામાં બંને આવે છે। 12 દુ 24 અને 12 5 60। 12 થી 12 ઉડાવી નાખ્યા, કેટલા આવે છે? 2/5। ઓકે, પછી x3/3 બરાબર। x3 કેટલું છે? 28 ભાગ્યા 70। તો 28/70 બરાબર કયા ઘડિયામાં આવે છે? 14 દુ 28 થાય છે। 14 5 70। 14 થી 14 ઉડાવી નાખ્યા, 2/5 આવે છે। ઓકે, હવે આગળ જોઈએ x4 ભાગ્યા y4। x4 કેટલું છે? 32 ભાગ્યા 80। કયા ઘડિયામાં આવે છે? 16ના। તો 16 દુ 32 અને 16 5 80। 16 થી 16 ઉડાવી નાખ્યા, 2/5 આવે છે। હવે x5 ભાગ્યા y5। કેટલું છે? 38 અને ભાગાકારમાં 95। 19ના ઘડિયામાં આવે છે આ બંને। ઓકે, 19 દુ 38 થાય છે। 19 5 95 થાય છે। આથી આવડાવી નાખ્યા, કેટલા આવે છે? 2/5। બધાના આન્સર સરખા છે, એટલા માટે શું છે? સમપ્રમાણમાં છે। તો આપણે લખીએ આપેલા પ્રમાણ સમપ્રમાણમાં છે। ઓકે, આપેલા પ્રમાણ શેમાં છે? સમપ્રમાણમાં છે। ઓકે, તમને આ પેન ખરીદવું હોય છે, આ છે આપણું ઓક્ટેનનું ક્લાસમેટ ઓક્ટેન બોલ પેન છે। ખૂબ જ સરસ પેન છે, ગ્રીપ એની સારી છે, સ્યાહી પણ એની સારી છે, ઇંક જે હોય છે અને ગ્રીપના કારણે બધું સારી રીતે રાઇટિંગ નીકળે છે। તમને ખરીદવાનું હોય તો વિડીયોને નીચે લિંક આપેલી છે કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે એને ખરીદી શકો છો। હવે આગળ જોઈએ ત્રીજો। તો ત્રીજો આ આપેલું છે, આપણે લખીએ આ આપણું x1 આ x2 આ x3 અને આ x4 x5। ઓકે,
પછી છે આ y1, y2, y3, y4 અને y5 આ આપેલું છે. ઓકે, એના કારણે આપણે આગળ જોઈએ. અહીંયા શું છે? x1 ભાગ્યા y1 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. x1 છે 8/16. કયા ઘડિયામાં બંને આવે છે? 8ના ઘડિયા. 8 એકા 8 અને 8 દુ 16 થાય છે. 8થી 8 ઉડાવી નાખો એટલે 1/2 એનું આન્સર. x2 ભાગ્યા y2 થાય છે. x2 કેટલું છે? 18. y2 કેટલું છે? 54. તો કયા ઘડિયામાં આવે છે? 18ના. 18 એકા 18, 18 તરી 54 થાય છે. 18થી 18 ઉડાવી નાખો 1/3 આવે છે. x3 ભાગ્યા y3. ઓકે, કેટલા છે? 22/33. 22/33. 11 દુ 22 થાય છે. 11 તરી 33 થાય છે. 11થી 11 ઉડાવી નાખ્યો એટલે 2/3 આવે છે. હવે x4 ભાગ્યા y4. x4 કેટલું છે? x4 છે 48 અને આ કેટલું છે? 60. ઓકે, કયા ઘડિયામાં આવે છે આ? તો આ આવે છે 12ના ઘડિયામાં. 12 ચોક 48 થાય છે અને 12 પંજા 60 થાય છે. 12થી 12 ઉડાવી નાખો 4/5. x4 ભાગ્યા y4 x5 ભાગ્યા y5. x5 કેટલું છે? 75/105. 15ના ઘડિયામાં આવે છે 15 પંજા 75, 15 સત્તા 105, 15 સત્તા 105. આ ઉડાવી નાખો કેટલા આવે છે? 5/7. હવે જોઈએ આ અહીંયા 1/2 છે, 1/3 છે, 2/3, 4/5. કિંમતો જે છે સરખી નથી આવતી એટલા માટે આ શું છે? સમપ્રમાણમાં નથી. બરાબર, તો આપણે લખીએ આપેલા પ્રમાણ સમપ્રમાણ નથી. પ્રમાણમાં નથી. ઓકે, હવે ચોથું જોઈએ. તો આ છે ચોથું. તો આપણે એને લખીએ. અહીંયા આ છે x1, y1, x2, y2, x3, y3, x4, y4, x5, y5. ઓકે, તો આનું સૂત્ર કરીએ તો x1 ભાગ્યા y1. x1 ભાગ્યા y1. x1 કેટલું છે? 10. y1 કેટલું છે? 15. 5ના ઘડિયામાં આવે છે 5 દુ 10 અને 5 તરી 15. 5થી 5 ઉડાવી નાખો કેટલા આવે છે? 2/3. ઓકે, હવે છે x2/2. x2 કેટલું છે? 20. 20 ભાગ્યા કેટલું છે? 30. ઓકે, 0થી 0 ઉડાવી નાખો 2/3 એનું આન્સર આવે છે. હવે x3/3 કેટલું છે? 40/50. 0થી 0 ઉડાવી નાખો કેટલા આવે છે? 4/5. હવે છે x4 ભાગ્યા y4 બરાબર કેટલું છે? 60/70. 0થી 0 ઉડાવી નાખો 6/7. x5 ભાગ્યા y5 બરાબર 80/90. 0થી 0 ઉડાવી નાખો 8/9 આવી જશે. જો અહીંયા આ બે કિંમતો સરખી છે, બીજી બધી સરખી નથી એટલા માટે આ સમપ્રમાણમાં નથી. તો આપણે લખીએ આપેલા પ્રમાણ સમપ્રમાણમાં નથી. બરાબર, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.